ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ફરી આપણે લેક્ચર નંબર 11 ધોરણ 10 ગણિતમાં પાસ થવું છે એ નવા મુદ્દા સાથે આપની સમક્ષ હાજર થયો છું મિત્રો. એક સુંદર મજાના વાક્ય સાથે આપણે પ્રારંભ કરીએ. મિત્રો, जिंदगी जीना आसान नहीं होता, जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जिंदगी जीना आसान नहीं होता, बिना संघर्ष के कोई महान नहीं होता. जब तक ना पड़े हथौड़े की चोट, जब तक ना પડે હથેળી की चोट, પથ્થર ભી ભગવાન નહીં હોતા, પથ્થર ભી ભગવાન નહીં હોતા. સારું, ફરી આપણે નવા આત્મવિશ્વાસ સાથે બરાબર આપણા મુખ્ય ધ્યેય અને એની વળગી રહેવા સાથે તમારી સામે એક રકમ મૂકેલી છે મિત્રો. એ રકમ આપ જોઈ રહ્યા છો. એમાં ખાસ જે શબ્દ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, જે મોસ્ટ આઈએમપી છે દાખલો, એ આપણે લઈ રહ્યા છીએ મિત્રો. સમાંતર બાજુ ચતુષ્કોણ આવે એટલે એક વાત જરૂર યાદ આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ શબ્દ આવે એટલે ભાઈ એના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર, તો એ વાત અત્યારે આપણે અગત્યની બની રહેવાની છે. તો આપણે પહેલા ચતુષ્કોણ દોરી લઈએ મિત્રો. ચતુષ્કોણ છે એબીસીડી. એના યામ 6 1, બીના યામ છે 8 2, અને સીના યામ છે. રેડી મિત્રો? તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એના વિકર્ણો છે. જે વિકર્ણો છે એ પરસ્પર ભાગે છે. બરાબર, અહીંયા જે છે મધ્યબિંદુ થયું. બરાબર, ભાગે છે, બે સરખા ભાગ કરે છે એવું આપણે આ સમજવાનું છે આ ચિત્રમાં. સારું, તો હવે શું, કેવી રીતે દાખલો ગણવાનો કે ભાઈ બંનેના મધ્યબિંદુ વિકર્ણો જે છે એના મધ્યબિંદુ એમ છે, બંનેનું મધ્યબિંદુ એક જ છે. ઓકે, એટલે કે ભાઈ મધ્યબિંદુ બેયના સરખા થશે એમ કહી શકાય. તો પેલું વાક્ય લખી ભાઈ શું લખીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા પહેલા એક શબ્દ લખી નાખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર, પરસ્પર દુભાગે છે. તો હવે મિત્રો અહીંયા ધ્યાન આપીએ તો ભાઈ વિકર્ણ કયો છે? ભાઈ વિકર્ણ કયા છે? બરાબર, વિકર્ણો છે. એક તો એસી વિકર્ણ છે. એક કયો વિકર્ણ છે ભાઈ? અહીંયા ધ્યાન આપી દઈએ. એક વિકર્ણ એસી છે, એક વિકર્ણ કયો છે? બીડી. એટલે બંનેના મધ્યબિંદુ કેવું છે? એક જ છે. તો લખી શકીએ એસી નું વિકર્ણનું મધ્યબિંદુ, એસી વિકર્ણનું મધ્યબિંદુ બરાબર બીડી વિકર્ણનું મધ્યબિંદુ. તો એ લખી નાખીએ આપણે કે આપણું જે સૂત્ર છે કે ભાઈ એસી વિકર્ણનું મધ્યબિંદુ
બરાબર બીડી વિકર્ણનું મિત્રો તો આ વાક્ય અગત્યનું બની રહેવાનું છે કે ભાઈ એસી વિકર્ણોનું મધ્યબિંદુ બરાબર બીડી વિકર્ણોનું. તો ભાઈ વિકર્ણનું મધ્યબિંદુ જે આપણે આના અગાઉનું લેક્ચર નંબરમાં રાખેલ પ્રમાણે 8મા લેક્ચરમાં નહીં 9મા લેક્ચરમાં આપણે મધ્યબિંદુનું સૂત્ર જોયું છે. તો કે ભાઈ સારું હાલો હવે મિત્રો જોવું જોઈએ કે ભાઈ એસી વિકર્ણોનું મધ્યબિંદુ શોધી કાઢો, બીડી વિકર્ણોનું મધ્યબિંદુ શોધી કાઢો અને બેયને શું કરવાના સરખાવવાના છે. ઓકે, એટલે આપણું આ જે વાક્ય છે એ ખૂબ અગત્યનું છે. ઓકે, હાલો આ પહેલું વાક્ય આપણી સામે. હાલો ઓકે, તો કે ભાઈ લખીએ. હાલો વિકર્ણ કયો ભાઈ? વિકર્ણ એસી. એસી તો એસી નું મધ્યબિંદુ બરાબર સૂત્ર આપણું જો યાદ થઈ જાય x1 વત્તા y1 વત્તા y2 એના છેદમાં 2. રેડી? એસી નું મધ્યબિંદુ બરાબર x1 વત્તા x2 છેદમાં 2 y1 વત્તા y2 એના છેદમાં 2. રેડી? તો સારું, કોનું ભાઈ મધ્યબિંદુ આપણે શોધવાનું છે? એસી નું. ઓકે, તો કે ભાઈ એસી ના આયામ કયા છે? જો ખાસ સમજી લો, એસી ના જે આયામ છે એ એસી ના આયામ આપણે થોડાક લખી શકીએ. હાલો અહીંયા તમને સમજાય એટલા માટે અહીંયા જ હું લખું છું કે ભાઈ એસી એમાં એના આયામ કયા છે? 6 અને આ ખાલી સમજાવવા માટે. ઓકે મિત્રો, અને સી ના આયામ છે 9 અને 4. તો આ શું થયા? x1 y1 આ x2 y2. રેડી મિત્રો? આ મેં સમજવા માટે અહીંયા લખ્યું છે. સારું, તો કે ભાઈ x1 કેટલા થયા? 6 વત્તા હાલો x2 કેટલા થયા? તો કે ભાઈ 9 એના છેદમાં 2. ઓકે, હા એવી રીતે y1 કેટલા થયા? 1 વત્તા y2 કેટલા થયા? 4 એના છેદમાં 2. એટલે કેટલા થયા? 15 ના છેદમાં 2. ઓકે, એવી રીતે અહીંયા કેટલા થયા? 5 ના છેદમાં 2. આ કેટલામાં આવ્યું આપણું? બીજું. ઓકે, હાલો એવી રીતે કોનું મધ્યબિંદુ આપણે શોધવાનું છે? બીડી નું મધ્યબિંદુ. બરાબર, બીડી નું બેયના મધ્યબિંદુ એક જ છે. બીડી નું હવે સૂત્ર આપણું કયું થશે? x1 વત્તા સારું મિત્રો, હવે આપણે બીડી નું મધ્યબિંદુ શોધીએ. તો આ વખતે બી ના આયામ લખો, પછી કોના? ડી લખો. આ બી ના આયામ લખો અને ડી ના આયામ. ચાલો ઓકે, તો ભાઈ બી ના આયામ કયા છે? બી ના આયામ છે તમારા 8 અને ડી ના આયામ છે કયા છે? તો આ વખતે શું થશે? આ x1 y1 આ થશે, પછી આ કયા થયા? x2 y2. ઓકે, આ વખતે જો નામ બદલાઈ ગયા. બરાબર, બી અને ડી નું મધ્યબિંદુ શોધીએ તો શું થયું ભાઈ? હાલો x1 કેટલા થયા? x1 8 વત્તા x2 કેટલા થયા? p એના છેદમાં 2. એવી રીતે અહીંયા જો y1 2 વત્તા 3 એના છેદમાં 2. ઓકે, સારું, સાદું રૂપ એટલો આપી દયો. હાલો 8 વત્તા એના છેદમાં p અહીંયા કેટલા થયા? 5 ના છેદમાં 2. ઓકે, તો આ રીતે તમારી સામે આ દાખલો થઈ રહ્યો છે. હવે શું કર્યું આપણે? ઓકે, આ કેટલામાં આવ્યું આપણું? ત્રીજું.
મિત્રો હવે જોવું જોઈએ કે ભાઈ એસી વિકર્ણોનું મધ્ય બિંદુ બીડી વિકર્ણોનું મધ્ય બિંદુ કેવા છે? બે સરખા. તો જો આનું એસી નું મધ્ય બિંદુ આવી ગયું, આ બીડી નું મધ્ય બિંદુ. હવે આ બેને આપણે સરખાવી દઈએ. ચાલો, ઓકે. તો શું થયું ભાઈ? એસી નું મધ્ય બિંદુ બરાબર તેથી હાલો એસી નું મધ્ય બિંદુ આવી ગયું ને આપણે, કેટલું આવ્યું? 15/2. હા, પછી બીડી નું પણ આવી ગયું. રેડી? સારું, આપણે શોધવાનું શું છે ભાઈ? પી. આપણો ધ્યેય કયો છે? પી. તો કે ભાઈ હવે જો અહીંયા બાળકો આને સરખાવી દે. જો વચ્ચે બરાબર છે ને તો આ x x સરખાવી દો અને y y તો સરખા જ છે. તો હાલો x x તેથી 15/2 બરાબર. જો આ x એ આમ સરખાવી દીધા, એવી રીતે y આમ સરખાવી દો. 15/2 + 8 + p. રેડી? કેવું સરળ થઈ ગયું હે મિત્રો? હવે શું કરાય? હાલો, અહીંયા છેદ અહીંયા 2 છે, તો આ 2 આના છેદમાં 2 છે, તો 2 2 ગયા એટલે 15 બરાબર કેટલા વધ્યા? 8 + p. બરાબર. આના છેદમાં 2 છે, અહીંયા છેદમાં 2 એટલે 2. જે ડાબી બાજુ કામ કરો એ જમણી બાજુ. બરાબર. બે સાઈડ આ બાજુ 2 કાઢ્યા, ઓલી પેલી બાજુ પણ 2 કાઢ્યા, તો આ બાજુ 8 આવ્યા એટલે કેટલા આવ્યા? 15 માંથી 8 જાય તો કે p બરાબર કેટલા આવ્યા ભાઈ? 7. રેડી મિત્રો? તો આ રીતે તમને જો ઝડપથી પણ આ દાખલો ગણી શકાય, પણ એક મધ્ય બિંદુ તમને શોધતા આવડે એટલા માટે બધા સ્ટેપ મેં દર્શાવ્યા છે. પહેલા AC નું મધ્ય બિંદુ શોધ્યું, BD નું મધ્ય બિંદુ શોધ્યું, બંનેને સરખાવ્યા. શું કામ? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે, બે સરખા ભાગ કરે છે, એટલા માટે પછી આપણે બંને સરખાવી દીધા. તો અહીંયા વિકર્ણો બે સરખાવી દીધા. અહીંયા તો જો y આમ તો સરખો જ, તો આપણે p શોધવો, x x સરખાવી દેવાના અને y y સરખાવી દેવાના. ઓકે મિત્રો? તો આ રીતે તમારી સામે બરોબર નવો દાખલો જે તમારી સામે રજૂ કર્યો. તો આ સાથે મિત્રો નમસ્કાર. ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.